હરાવીને દાનનો નિપજે કોડુબીન માડું નો હોય જેલ જકરા નિપજે જેની જનેતા હોતલ હોય હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થઈ શકે। ભગવાન ને કયો હારો દીકરો દે શું અહીંયા દુકાન છે તો તમને હારો દીકરો દઈ દે। હારા દીકરા જોતા હોય ને બાપુ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને રામાયણ ગીતાના 5-5 પાના વાંચો જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ। આપણા શાસ્ત્રોની તાકાત આપણા સંતોની તાકાત એક 5 પાના રામાયણના ગીતાના ભાગવતના વાંચો। છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો તેથી રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી માએ। એવી માને ખુમારી જોય પછી દીકરો હોય કે દીકરી હોય એને ખબર જ હોય કે મારું સંતાન કોઈ દી માએ કાંગળું ન પાકે એવી માને બાપુ ખુમારી જોય। વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય તેની પરજા જેવી થાય। એમાં હું દીકરાની આપણે રાહ જોવાની ગોપીચંદ ને ભરતની વાતો ન હોય રામ। અને હું તો બહેનોને ખાસ કહું કે બાપુ તમે ભગવાને આપ્યું હોય ખાઓ પીઓ વાપરો મોજ કરો પણ દેહના પ્રદર્શન ન કરાય બાપુ ફેશન નું માપ રાખજો। આ રામાયણ છે ને હનુમાનજી નું પાત્ર છે એટલે તમને હું અમુક વાતો કરીશ ક્યાંય તમે નહીં સાંભળ્યો કે સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા ને એનું હરણ થયું તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? અરે મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતી ગોળો। રાવણ માથે દ્રષ્ટિ પડે અને રાવણની બાપુ આ ધરતીમાં જમીન એક રાખ ન પડે રાખ ઉડી જાય ઈ શક્તિ હતી। પણ તમને અને માને માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય। પછી બાપ હોય દીકરો હોય માં હોય કે પત્ની હોય જે રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય। રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે। રામાયણ છે ને તમને મને એક માર્ગ બતાવ્યો છે। તમે જો એક રામચંદ્ર પરમાત્મા કે હરણ ને મારવા ગયા કે હોનાનું હરણ હતું। હોનાના અણિયા હોય તમને જેમ લાગે હોનાનો અણિયો અહીં આવ્યો હોય તો આપણે એમ કે આ કઈક કાલ્પનિક છે। હોનાનું અણિયું ન હોય તેથી રામને નહીં ખબર પડી હોય પણ રામાયણે એ કીધું છે કે જે મોહની વાંહે દોડે ને એનું વાંહે ઘરમાં પતન જ થાય। બહુ મોહ વાંહે દોડવાની જરૂર નથી। એ રામચંદ્ર પરમાત્મા જો મોહની પાછળ ન ગયા તો સીતાજીનું હરણ ન થાય। રામાયણ છે તો રામાયણ છે પણ તમારે અને મારે એક માણસની રીતે જો જીવવું હોય ને આ ગાંડા થઈ જાય કે કોઈ વ્યસની થઈ જાય કે કોઈ ઝઘડા કરતા હોય એ એમ નામ નથી થતા જગત જ કરાવે છે। હું પેલા